ફરી એકવાર તમારું સ્વાગત છે। ગઈ વખતે જે આપણે શીખ્યા હતા એમાં આજે થોડું નવું કંઈક શીખીશું। આજે જે ગઈ વખતનો બાકી રહેલો ટોપિક છે એ આજે આગળ લઈએ। એમાં પહેલું છે ટોપિક આજનો દ્રવ્યની અવસ્થા, સ્ટેટ ઓફ મેટર। તો દ્રવ્યની કેટલી અવસ્થા હોય? તો કે દ્રવ્યની મુખ્ય 3 અવસ્થા છે, ઘન, પ્રવાહી અને વાયુ। આમ દ્રવ્યને મુખ્ય 3 અવસ્થા છે, ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા। ઓકે, હવે પહેલી વસ્તુ લઈએ કે ઘન અવસ્થા કોને કહેવાય, કે ઘન અવસ્થા કોને કહેવાય, અથવા આપણે એવું સમજીએ કે ઘન અવસ્થાના ગુણધર્મ શું છે, એની લાક્ષણિકતા શું છે। તો ઘન પદાર્થના ગુણધર્મની જો આપણે વાત કરીએ તો ઘન પદાર્થમાં તમે જુઓ તો આ પેન છે એ ઘન પદાર્થ છે, એને જો કોઈ ચોક્કસ આકાર છે, ચોક્કસ કદ છે, ચોક્કસ વેઇટ છે, વજન છે। તો પહેલી વસ્તુ એનો ગુણધર્મ લઈએ તો ઘન પદાર્થને ચોક્કસ આકાર છે, ચોક્કસ કદ છે અને ચોક્કસ વજન છે। બીજી વસ્તુની વાત લઈએ તો ઘન પદાર્થ પર આ પેન પર બાહ્ય બળ લગાડીએ તો એ બેન્ડ થઈ શકે, બરાબર, પણ એના પર ખાસ ઝાઝી અસર થતી નથી। દાખલા તરીકે લાકડું છે, આ લાકડા પર ગમે તેટલું મુક્કા મારીએ લાકડાને કોઈ અસર થશે? હાથને અસર થશે, લાકડાને અસર નહીં થાય। તો એ ઘન પદાર્થ છે, ઘન પદાર્થ પર બાહ્ય બળ લગાડવાથી કોઈ ઝાઝી અસર થતી એના નથી। ત્રીજી વસ્તુની વાત કરીએ કે ઘન પદાર્થને જો મોટો પીસ હોય, પથ્થર છે, એ પથ્થર ઘન પદાર્થ છે, હવે પથ્થરને એને હેમર મારો, એના પર હથોડી મારો, હથોડો મારો અને એના 2 પીસ કરો, 4 પીસ કરો તો એ તૂટશે ખરો, એ તૂટી જશે, પણ એ ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર નહીં પામે। પોતાની અવસ્થા ઘન પદાર્થ જ્યારે એના પર ગમે તેટલું બાહ્ય બળ લગાડવામાં આવે તો એ બદલતો નથી। એનું એક સિમ્પલ ઉદાહરણ આપીએ, વાદળી સ્પોન્જ, જેને ડનલોપમાં આપણે કહીએ છીએ, ગાદીમાં વપરાય છે, તે એને તમે દબાવો તો એ દબાઈ જશે, એમાંની બધા એર એમાંથી નીકળી જશે, પણ એને છોડી દેશો તો એ પાછું પોતાના મૂળભૂત આકારમાં આવી જશે। હવે આ સ્પોન્જ શું છે તમે બધાએ જોયું છે, ડનલોપ છે, ડનલોપના સોફા પર, ગાદી પર તમે બેસો તો ખાડો પડે છે, તમે બેસો છો એ ભાગ દબાઈ જાય છે, પણ જેવા તમે ઊભા થાવ છો કે તરત જ એ ભાગ પાછો પોતાની મૂળભૂત સ્થિતિમાં આવી જાય છે। ડનલોપનું ગાદલું વિચારી લો, ડનલોપનું ઓશિકો પિલ્લો વિચારી લો, તો આ બધા વાદળી કહેવાય, સ્પોન્જ કહેવાય। દબાવો એ ઘન પદાર્થ છે, દબાવો એટલે દબાય છે, એના પરથી દબાણ છોડી દો, મૂળભૂત આકાર પોતાનો ધારણ કરી લેશે। હવે આપણને એક પ્રવૃત્તિઓ આપેલી છે કે એક પેન છે, પુસ્તક છે, છોય છે અને દોરીનો ટુકડો છે, બરાબર, કે આ બધી વસ્તુઓને કોરા કાગળ પર મૂકો અને પેન્સિલ વડે એને રેખાંકન એટલે કે એને બોર્ડર બનાવી દો। પછી જુઓ એને કોઈ ચોક્કસ આકાર છે, કોઈ એને ચોક્કસ કદ છે, એ બધું આપણે જોઈ શકો। હવે દરેક વસ્તુને વારાફરતી ટીચો, હથોડી લઈ મૂકો અને એના પર હેમર હથોડી મારો, એને ટીપો, શું થાય છે તે જુઓ। તમે જોશો કે પેન પર હથોડી મારશો તો પેન કદાચ તૂટી પણ જશે, પુસ્તક પર ઝાઝી અસર નહીં થાય, સોય આડી મૂકેલી હશે તો એ આકારમાં થોડો ફેરફાર થશે, ઊભી મૂકી હોય તો ઉતરી જાય અથવા તૂટી પણ જાય। પણ દોરીનો ટુકડો, દોરીના ટુકડાને ગમે તેટલું તમે હથોડી મારો એને કોઈ ફેર નહીં પડે, પણ દોરીના ટુકડાને તમે આમ ખેંચશો, બાહ્ય બળ લગાવશો તો દોરીનો ટુકડો બ્રેક થઈ જશે, તૂટી જશે। હવે આગળ વધીને વાત કરીએ કે આ બધા જ ઉદાહરણ ઘન પદાર્થના છે। આપણે જોઈએ છે કે દરેક વસ્તુને નિશ્ચિત કદ છે, નિશ્ચિત આકાર છે, એ વજન ધરાવે છે, એટસેટ્રા વગેરે વગેરે। ઓકે, ઘણીવાર ઘન પદાર્થ એટલો સરળ હોય છે,
દાખલા તરીકે મેં વાદળીની વાત કરી, સ્પંજ. તમે કદાચ બેંકમાં જાઓ અથવા તમારે ઘરે બી હોય કે ઓફિસોમાં હોય છે પેલું પાણી પૈસા ગણવાનું માટે ડબ્બીની અંદર સ્પોન્જ મૂકેલું હોય છે, જેમાં પાણી રેડો એટલે પાણી ને એમાં આપણે થૂક ના લગાવવું પડે, પૈસા આપણે કાગળ સરળતાથી ગણી શકો. પણ એને દબાવો, સીધું આવી જાય, આટલું નાનું થઈ જાય, પણ છોડી દો એટલે પાછું મૂળ આકારમાં આવી જાય છે. સ્પોન્જ ઘણા બધા છે, દબાવી શકાય છે. આકાર દબાવો એટલે બદલાય, પણ દબાણ છોડો એટલે મૂળભૂત આકારમાં પાછો આવી જાય છે. હવે આપણે રબર બેન્ડની વાત કરીએ તો રબર બેન્ડ શું છે? રબર બેન્ડ પર થોડી મારીશું તો કોઈ ફેર પડશે નહીં પડે, પણ રબર બેન્ડ પર બાહ્ય બળ લગાડીશું તો રબર બળ પર ખેંચાણ આવશે એટલે રબર બેન્ડ ના આકારમાં ફેરફાર થઈ શકે, રબર બેન્ડ તૂટી પણ જાય. હવા ભરવાનો ફુગ્ગો જસ્ટ લાઈક જ્યાં સુધી એની કેપેસિટી હશે ત્યાં સુધી ભરાશે, પછી ફાટી જશે. ઓકે, એ તો પાછળ આવશે. હવે આપણે બીજી વાત લઈએ. ઘન પદાર્થ પતી ગયો હોય, હવે આપણે વાત લઈએ છે પ્રવાહી પદાર્થ. તો પ્રવાહી પદાર્થ કોને કહેવાય? કે પ્રવાહી પદાર્થના ગુણધર્મો શું? પ્રવાહી પદાર્થ કોને કહેવાય? પ્રવાહી પદાર્થના ગુણધર્મો શું? તો કે છે કે પ્રવાહીને નિશ્ચિત આકાર હોતો નથી. કદ નિશ્ચિત છે, આકાર નિશ્ચિત નથી. દૂધની થેલી લાવીએ તો દૂધની થેલીનો જે આકાર છે તે પણ ઘરે લાવીને કાપો અને તપેલીમાં એને ખાલી કરો તો એ તપેલીનો આકાર ધારણ કરશે. એને પ્યાલામાં ભરો તો એ પ્યાલાનો આકાર ધારણ કરશે. એને થાળીમાં ખાલી કરો તો એ થાળીનો આકાર ધારણ કરશે. તો પ્રવાહી પદાર્થને ચોક્કસ કદ છે, આકાર નથી. ફરી એકવાર, પ્રવાહી પદાર્થને ચોક્કસ કદ છે પણ ચોક્કસ આકાર નથી. પ્રવાહી પદાર્થને જે આપણે શું કરી શકીએ? તો પ્રવાહી પદાર્થને જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્રનો આકાર પ્રવાહી પદાર્થ ધારણ કરે છે. બીજી વસ્તુની વાત કરીએ કે પ્રવાહી પદાર્થ એ વહનશીલતાનો ગુણધર્મ ધરાવે છે. ઘરે ઘણીવાર જમવા બેઠાઈએ અને પછી તો આપણો હાથ વાગી જાય કે પગ અડી જાય તો શું થાય કે પ્યાલો ઢોળાઈ જાય છે. હવે પ્યાલો ઢોળાઈ જાય તો પાણી જે જગ્યાએ ઢોળાયું હોય, ડાઇનિંગ ટેબલ પર બેઠા હોય તો ડાઇનિંગ ટેબલ પરથી પાણી વહી જાય છે અને નીચે પડે છે. ઘરમાં બધી જગ્યાએ પાણી પ્રસરી જાય છે. અત્યારે વરસાદ પડે છે, ધાબે વરસાદ પડે છે, પછી આખું જે બાજુ ઢાળો એ બાજુ પાણી વહી જાય. એટલે પ્રવાહી પદાર્થ વહનશીલતાનો ગુણધર્મ ધરાવે છે. પ્રવાહી પદાર્થ વહનશીલતાનો ગુણધર્મ ધરાવે છે. ત્રીજી વસ્તુની વાત કરીએ એટલે વહનશીલતાનો ગુણધર્મ ધરાવે છે પ્રવાહી પદાર્થ આકાર બદલી શકે છે. હવે આ વિચારવા જેવું છે કે પ્રવાહી પદાર્થ આકાર કેવી રીતે બદલે? પ્રવાહી પદાર્થ આકાર કેવી રીતે વિચારો છો? પ્રવાહી પદાર્થને કેવી રીતે આકાર બદલી શકાય? સારું, મ્યુનિસિપાલિટીની જે ચકલી છે એમાં પાણી આવ્યું તો એ ચકલીના ફોર્સથી પાણી ડોલમાં પડ્યું. ડોલ ભરાઈ એટલે એ ડોલનો આકાર આવ્યો. ડોલમાંથી આપણે બીજા વાસણમાં ખાલી કર્યું, બીજા વાસણનો આકાર આવ્યો. બીજા વાસણમાંથી કોઈ બીજા વાસણમાં ખાલી કર્યું તો એનો આકાર આવ્યો. તો પ્રવાહી પદાર્થ આકાર બદલી શકે છે, વહનશીલતાનો ગુણ ધરાવે છે અને પ્રવાહી પદાર્થને ચોક્કસ કદ છે, આકાર નથી. આકાર તો બદલી શકે છે. ઓકે, તો અહીંયા આગળ આપણે પ્રવાહી પદાર્થની વાત પૂરી કરી. હવે પછીની વાત કરીએ છીએ ગેસ ફોર્મ, વાયુ અવસ્થા. તો વાયુ અવસ્થા કોને કહેવાય? વાયુ અવસ્થા કોને કહેવાય? કે વાયુ અવસ્થાની વાત કરીએ તો આપણે આપણી બાજુ અને ખાસ કરીને ઉત્તરાયણમાં ગેસના ફુગ્ગાવાળા જોયા છે. ગેસના બલૂન્સ આકાશમાં ઉપર ઉડતા હોય છે, ઉત્તરાયણમાં લાવીને ઉડાડીએ છીએ. એ બલૂન ક્યારે ઉડે છે? જ્યારે એમાં ગેસ ભરવામાં આવે છે. બાકી તમે અને એ બલૂનને ફૂલાવો, એ બલૂન એ ફુગ્ગો હવા હશે, ફૂલશે અને પછી છોડી દો એટલે શું હવા નીકળતી જશે ને
ફુગ્ગો ઉપર ઉઠશે અને પછી નીચે પડી જશે. આમ કેમ થાય છે? ક્યારેક વિચારો. આનો જવાબ હું તમને નેક્સ્ટ પીરિયડમાં પૂછીશ કે આવું થવાનું કારણ શું છે. ગેસ ભરેલો ફુગ્ગો ઉપર જાય છે, પણ આપણે મોંથી ફૂલાયેલો ફુગ્ગો હોય તો એ ઉડે છે અને પાછો નીચે પડે છે, અને ગેસ ખાલી થઈ જાય એટલે ફુગ્ગો ઓટોમેટિક નીચે ઉતરી જાય છે. આનું કારણ શોધવાનું, જાતે શોધવાનું. નેક્સ્ટ પીરિયડમાં આપણે એની ચર્ચા કરીશું. પછીની અવસ્થાની આજે વાત કરીએ, વાયુ અવસ્થા, ગેસ ફોર્મ. તો વાયુ અવસ્થા શું છે? તો પહેલા આપણે વાયુ અવસ્થાના ગુણધર્મની વાત કરીએ. તો વાયુ અવસ્થાના ગુણધર્મની વાત કરીએ તો વાયુ પદાર્થને કોઈ ચોક્કસ આકાર કે કદ નથી. વાયુ પદાર્થને કોઈ ચોક્કસ આકાર પણ નથી, વાયુ પદાર્થને કોઈ ચોક્કસ કદ પણ નથી. ઓકે. બીજું, ઘન અને પ્રવાહી પદાર્થની સરખામણીમાં વાયુને, એ વાયુ બધું દબનીય છે, એટલે કે દબાણ એના પર વધારે લગાડી શકાય છે, એને દબાવી શકાય છે. કોની સરખામણીમાં? ઘન અને પ્રવાહી પદાર્થની સરખામણીમાં એને દબાવી શકાય છે, એટલે કે એનું સંકોચન વધુ કરી શકાય છે. અને એટલા માટે તમને ખબર છે, આપણે ઘેર જે અદાણીનો ગેસ આવે છે, પછી ગાડીમાં, બસમાં આપણે સીએનજી વાપરીએ છીએ, પછી બાટલામાં એલપીજી છે, આ બધા ગેસને દબાણપૂર્વક કોમ્પ્રેસ કરી અને બાટલામાં ભરેલા છે. માટે એલપીજીમાં એ ચાલે છે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, જેનું ગુજરાતી નામ છે પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ. સીએનજી કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, જે આપણે વ્હીકલમાં યુઝ કરીએ છીએ. તો જેન બળતણને દબાણપૂર્વક એને કરેલું છે, પ્રવાહી સ્વરૂપમાં ફેરવી નાખેલું છે, અને પછી એનો બળતણ તરીકે આપણે આ ગેસીસ ફોર્મનો ઉપયોગ કરીએ છીએ. પછીની વાત કરીએ, સીએનજી, પીએનજી, આ બધા ગેસની વાત કરીએ. હવે સંકોચન બીજી વાત લઈએ કે દરેક સજીવને પોતાના અસ્તિત્વ માટે શ્વાસ લેવો જરૂરી છે. વિચારો કે આપણે બી નાક બંધ કરી દઈએ તો આપણે કેટલી વાર બંધ કરી શકીશું? 1 મિનિટ, 1.5 મિનિટ, 2 મિનિટ, ગુંગળામણ થાય, મોત આવી જાય. કેમ? તો શ્વસન નથી થતું. શ્વસન નથી થતું. કેમ નથી થતું? કે આપણે શ્વાસ લઈ શકતા નથી. શ્વાસ કેમ નથી લઈ શકતા? એટલે આપણે નાક બંધ કરેલું છે. તો આના માટે શું? આપણે શરીરમાંથી ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની જે વાયુઓ છે એ વાતાવરણમાં એની આપલે કરતા હોઈએ છીએ. આપલે ન થાય તો માણસનું ગુંગળામણથી મૃત્યુ થઈ જાય. માણસનું ગુંગળામણથી મૃત્યુ થઈ જાય. બીજી વસ્તુની વાત કરીએ કે દરેક સજીવને પોતાના અસ્તિત્વ માટે શ્વાસ લેવો જરૂરી છે. જળચર શું કરે છે? પાણીમાં રહેલા, દાખલા તરીકે મગર છે, પછી એનાકોન્ડા છે, કાચબો છે, માછલી છે, એ થોડી વાર શ્વાસ લેવા માટે, ઓક્સિજન લેવા માટે અમુક સમયે તો એને બહાર આવવું જ પડે છે. અમુક સમયે તો બહાર આવવું જ પડે. જો શ્વાસ ન લે તો ડૂબી મરે. એટલે શ્વાસ લેવા માટે બહાર આવવું પડે છે. ઓક્સિજનને શ્વાસ તરીકે લે છે. કેટલાક જળચર એવા છે, તમને જાણીને નવાઈ લાગે, જે પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો શ્વસન તરીકે ઉપયોગ કરે છે, એટલે એ રહી શકે છે. હવે બરફ હોય, ઘણીવાર આપણે સાંભળીએ છીએ એટલાન્ટિક ઓશન, પછી પેલી કેનેડાના ધ્રુવીય પ્રદેશોમાં, કે જ્યાં ઘણીવાર એવું બી સાંભળીએ છીએ આપણે, જો તમને યાદ હોય શિયાળામાં, કે માઉન્ટ આબુ થીજી ગયું. નક્કી લેક, માઉન્ટ આબુનું નક્કી લેક છે, એ થીજી ગયું, બહુ ઠંડી પડી. તો થીજી ગયું એનો મતલબ કે જ્યાં પાણી હતું ત્યાં શું થઈ ગયું? બરફ થઈ ગયું. તો અંદર રહેલા જળચરનું શું થાય? તમે નાના ધોરણમાં ક્યાંક શીખી ગયા છે, યાદ કરી જોજો. ટીચરે સરે ક્યાંક શીખવાડેલું હશે કે અંદર જળચરો મરી ગયા. કારણ કે જો ઉપર બરફની પરત થઈ ગઈ, આખો બરફ થઈ ગયો,
હવે ઉપર બરફ થઈ ગયો તો જે નીચે જળચર છે એ શ્વાસ લેવા માટે, એને શ્વાસ લેવો તો જરૂરી છે, બહાર આવશે કેવી રીતે? સમજાવું છે? કોઈને સમજણ પડતી હોય, ક્યાંક શીખ્યા હો, ક્યાંક યાદ આવતું હોય, ક્યાંક વાંચ્યું હોય, તો આપણે આ ટોપિક નેક્સ્ટ પીરિયડમાં એની ચર્ચા કરીશું કે જળચરો કેવી રીતે જીવી છે. પાણીની સપાટી બરફ થઈ ગયા છતાં જળચર કેવી રીતે જીવે છે એની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કોઈક વાર કરીશું. ત્રીજી વસ્તુની વાત કરી છે કે વાયુના કણોની ગતિ જે છે ને એ ખૂબ ઝડપી પણ હોય અને ધીમી પણ હોય. દાખલા તરીકે તમને સમજાવું, ભગવાનના રૂમમાં સરસ મજાની અગરબત્તીની કરી હોય અને બહાર આપણે હિંચકે બેઠાઈએ તો 5 મિનિટ પછી અગરબત્તીની સુવાસ કેટલી સુંદર સુવાસ, આપણે એમ કહીએ બહુ મસ્ત સ્મેલ છે. કોઈએ બોડી લોશન છાંટ્યું હોય, કોઈએ પરફ્યુમ છાંટ્યું હોય તો આપણે કહીએ મસ્ત છે, બરાબર? તો અને ક્યાંકથી દુર્ગંધ આવતી હોય તો એ આપણું નાક તરત સ્વીકારી લે છે કે ભાઈ ક્યાંક દુર્ગંધ આવે છે. મમ્મી કહીને ગઈ હોય કે બેટા હું 10 મિનિટમાં આવું છું, તું શાક બંધ કરી દેજે, અને આપણે મોબાઈલમાં રચ્યા પચ્યા આવીએ, ચેટિંગ કરતા આવીએ અને શાક ગયું તેલ લેવા દાજી ગયું અને પછી જે એની સરસ મજાની સ્મેલ આવે એટલે પછી તરત દોડીએ અને પછી મમ્મીની બીકે એ શાકમાં જે થવું હોય થાય, જેટલું નાખવું એટલું પાણી નાખી દઈએ, દાજ જતો નહીં, પણ મમ્મીને ખબર પડ્યા વગર રહેતી નથી. ઘરમાં વઘાર કરે, વઘારની સુવાસ પણ શું થાય છે, આખા ઘરમાં ફેલાઈ જાય છે. તો આ એ વાયુના ગુણધર્મને કારણે થાય છે. વાયુ એ વહનશીલતાનો ગુણધર્મ ધરાવે છે. વાયુ વહનશીલતાનો ગુણધર્મ ધરાવતો હોવાને કારણે એ એક સ્થાનેથી બીજા સ્થાને આપણે એની સુગંધ અથવા દુર્ગંધ આપણે ફેલાઈ શકે છે અને આપણું નાક એને જાણી લે છે, આપણને ભાન કરાવે છે. ઓકે, તો આપણે 3 અવસ્થા શીખ્યા: ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા. ઓકે, કઈ અવસ્થા શીખ્યા? ઘન અવસ્થા, બંધ, પ્રવાહી અવસ્થા. પછીનો એક ટોપિક, શું દ્રવ્ય પોતાની અવસ્થા બદલી શકે છે? કેન મેટર ચેન્જ ઇટ્સ સ્ટેટ? દ્રવ્ય પોતાની અવસ્થા બદલી શકે છે એવું છે તો કે હા, દ્રવ્ય પોતાની અવસ્થા બદલી શકે છે. કેવી રીતે? સિમ્પલ, આપ દરેકના ઘેર ફ્રીજ છે, જાતે આપણે ચેક કરી શકીએ કે ઘન સ્વરૂપમાં છે. બરફ બહાર કાઢો ફ્રીઝરમાંથી, પ્લેટમાંથી, તો બરફ એ ઘન સ્વરૂપ છે. બહાર મૂકી રાખો થોડી વાર, પ્રવાહી સ્વરૂપમાં આવી જશે અને એને ગરમ કરો, પ્રવાહીને ગેસ ફોર્મમાં આવી જશે, એટલે એ વાયુ સ્વરૂપમાં આવી જશે. તો પદાર્થ પોતાની અવસ્થા બદલી શકે છે. ઉદાહરણમાં લઈએ તો બરફ ઘન અવસ્થા, પાણી પ્રવાહી અવસ્થા અને વરાળ એ વાયુ અવસ્થા. ઊંધું વિચારો, વરાળને ઠંડી પાડો તો પાણી બનશે, પાણીને ઠંડુ પાડો બરફ બનશે. વરાળ એ ગેસ ફોર્મમાં હતી, પાણી એ લિક્વિડ એટલે પ્રવાહી ફોર્મમાં આવ્યું અને બરફ એ ઘન સ્વરૂપમાં આવ્યું. તો પદાર્થ પોતાની અવસ્થા બદલી શકે છે. ઓકે, એના પછીનો ટોપિક આપણે લઈએ ઉપર. હવે તાપમાનના ફેરફારની અસર. તાપમાનના ફેરફારની અસર, પદાર્થ પર તાપમાનના ફેરફારની અસર થાય કે ન થાય? ચોક્કસ થાય. ચોક્કસ તાપમાનના ફેરફારની અસર થાય. કેવી રીતે થાય એ જોઈએ. એક બીકર લો, આ સ્ટેન્ડ છે, આ કાચનું બીકર છે, આ એક લોખંડનું સ્ટેન્ડ છે, આ ત્રિપોઈ કહેવાય, આ બર્નર છે, આ બીકર છે, બીકરની અંદર બરફ નાખ્યો છે અને જે થર્મોમીટર છે એ થર્મોમીટરને આ હુકમાં અથવા સ્ટેન્ડમાં આ રીતે ભરાયેલું છે. થર્મોમીટરનો પારાવાળો ભાગ બરફમાં ડૂબાડેલો છે. અહીંયા ગાડી
બીકરના બરફમાં ડૂબે તે રીતે કાચનો સળિયો પણ રાખેલો છે. હવે શું કરવાનું છે કે સૌથી પહેલા આ બીકરની અંદર તમે બરફ ભરો. બરફ ભર્યા પછી થર્મોમીટર વડે એ બરફનું ગલનબિંદુ નોંધી લો કે થર્મોમીટરનો પારો ક્યાં આવીને અટક્યો છે. ચેક કરી લો. ઓકે, હવે શું કરશો? હવે આ બર્નર જે દેખાય છે એ બર્નરને સળગાવો એટલે બર્નર સળગશે. બર્નર સળગશે એટલે આ ત્રિપાઈ પર મૂકેલો કાચનું બીકર ધીમે ધીમે ગરમ થશે. કાચનું બીકર ધીમે ધીમે જેમ જેમ ગરમ થશે તેમ અંદર રહેલો બરફ શું થશે? પીગળવા માંડશે. હવે બરફનું સંપૂર્ણ પાણીમાં રૂપાંતર થાય ત્યારે ફરીથી થર્મોમીટર વડે એનું તાપમાન નોંધી લો. બંનેના તાપમાનના તફાવત જુઓ. શું અનુભવો છો તે તમે કહો. કે ઓકે, ફરી શું કરવાનું ધ્યાન રાખો. બીકરમાં બરફ ભર્યો, સ્ટેન્ડ લીધું, આ ત્રિપાઈ લીધી, સ્ટેન્ડમાં અને ત્રિપાઈ પર આપણે શું કર્યું? એક બીકર મૂક્યું, બીકરમાં બરફ લીધો, નીચે બર્નર છે, સ્ટેન્ડમાં એક થર્મોમીટર ભરાયેલું છે. હવે બીકરમાં શું નાખ્યું છે? બરફ. એક કાચનો સળિયો પણ બીકરમાં છે. હવે બીકરમાં બરફ નાખીએ ત્યારે થર્મોમીટરનો પારાવાળો ભાગ અંદર ડૂબેલો રહે એ રીતે જોવાનો. અને અહીંયા ગાડી એમાં ટેમ્પરેચર, તાપમાન કેટલું દર્શાવે છે એ નોંધી લો. હવે બર્નર સળગાવો, ગરમ કરો, બરફનું પાણી થાય ત્યારે ફરી તાપમાન નોંધી લો. બે તાપમાનના ફેરફારનો એ કરો. આ પહેલી વસ્તુ. હવે આની વાત કરીએ આપણે કે આ લોખંડનું સ્ટેન્ડ છે, એનું એક છે. હવે આ પાણી થઈ ગયું આખું બધું. આ જે પાણી થઈ ગયું ને, હજી ગરમી આપવાનું બર્નર ચાલુ રાખો એટલે ગરમી ચાલુ રહેશે. એટલે પાણી ધીમે ધીમે શું થશે? ગરમ થશે. જેમ જેમ પાણી ગરમ થશે તેમ તેમ આ પાણીનું વરાળમાં રૂપાંતર થશે. બરાબર? એ પાણી વરાળમાં રૂપાંતર થશે, ઉકળવા માંડશે. એટલે પાણી ઉકળવા માંડશે એટલે પાણીનું ઉત્કલન બિંદુ તમે આ થર્મોમીટર વડે ધીમે ધીમે પાણી જે ઉકળે તો આ થર્મોમીટરમાં તાપમાન ધીમે ધીમે તમને વધતું જશે. અને જે સમયે પાણી ઉકળવા માંડશે એ સમયે થર્મોમીટરનું તાપમાન નોંધી લો. એ પાણીનું ઉત્કલન બિંદુ થયું. તો અહીંયા તમને બે વસ્તુ પ્રાપ્ત થઈ. ગલન બિંદુ પણ પાણીનું મળશે અને પાણીનું ઉત્કલન બિંદુ પણ મળશે. જો ગલન બિંદુની વાત કરીએ ને તો પાણીનું ગલન બિંદુ 0° સેન્ટીગ્રેડ છે અને પાણીનું ઉત્કલન બિંદુ એ 100° સેન્ટીગ્રેડ છે. કેલ્વિનમાં વાત કરીએ, એકચ્યુઅલી ટેમ્પરેચર જે છે ને, તાપમાન એ બે માપકરમાં મપાય છે. એક સેન્ટીગ્રેડ અને બીજું કેલ્વિન. સેન્ટીગ્રેડમાં હોય ને તો ગલન બિંદુ 0° સેન્ટીગ્રેડ અને ઉત્કલન બિંદુ પાણીની વાત કરીએ છીએ 100°. હવે 0° સેન્ટીગ્રેડ બરાબર કેટલા કેલ્વિન? તો કે 0° સેન્ટીગ્રેડ બરાબર 273 કેલ્વિન. કેલ્વિનનો કે છે, કેપિટલ કે. અને 100° સેન્ટીગ્રેડ એટલે કેટલા કેલ્વિન? તો 272 વત્તા 100 તો 373. તો આ એક નાનકડો તફાવત તમને પરીક્ષામાં ક્યારેક પૂછી શકે કે ભાઈ 273 કેલ્વિન બરાબર ખાલી જગ્યા સેન્ટીગ્રેડ. એ તમારે ધ્યાન રાખવો પડશે. ઓકે, અહીં સુધી ક્લિયર? કોઈ તકલીફ હોય તો નોટ ડાઉન કરી રાખજો. નેક્સ્ટ પીરિયડમાં મને પૂછી લેજો. આજે આપણે અહીં સુધી રાખીશું. બરાબર? ચલો, ગુડ નાઇટ.